નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, મિશન વિજયપથ 2025ના આજે આપણે એપિસોડ નંબર 10 ઉપર પહોંચ્યા છીએ અને આજ આપણે 5 અગત્યના આઈએમપી ટોપિક ચર્ચામાં રાખીશું. આ 5 ટોપિકની ઇન્ડેક્સ આ મુજબ છે. ઈગ્લા-એસ મિસાઇલ વિશે આજે વાત કરવી છે. ઇઝરાયલ પાસેથી પ્રાપ્ત કરેલી હર્મિસ 900 યુએવી ડ્રોન ટેકનોલોજી એને ધ્યાનમાં રાખીશું. ડિઝાસ્ટર વખતે અનેક વખત ચર્ચામાં રહેતી પોર્ટેબલ એટલે કે નાના કદ આકારની ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવી પોર્ટેબલ હોસ્પિટલ ભીષ્મ વિશે ચર્ચા કરીશું. પ્રોજેક્ટ ઈશાન આજે આપણે ધ્યાનમાં રાખીશું. હવે તમે પ્રોજેક્ટ ઈશાન શબ્દ સાંભળીને પૂર્વોત્તર ભારતને આ મુદ્દામાં જોડતા નહીં, કારણ કે આ પૂર્વોત્તર ભારત સાથે સંકળાયેલો ટોપિક નથી. અને છેલ્લે આપણે નાસાનું શુક્ર ગ્રહ ઉપર મોકલવામાં આવેલું મેગેલિન મિશને જે કેટલીક આઈએમપી ઇન્ફોર્મેશન આપી એને આપણે ધ્યાનમાં રાખીશું. તો આપણે સૌથી પહેલો ટોપિક ચાલુ કરીએ છીએ, એ છે ઈગ્લા-એસ મિસાઇલ. દોસ્તો, ઈગ્લા-એસ મિસાઇલ છે એ ભારતે તૈયાર નથી કરી. ભારતના ડિફેન્સ સેક્ટરના એટલે કે સંરક્ષણ ક્ષેત્રના એક બહુ જ જૂના મિત્ર છે જેનું નામ છે રશિયા. આ રશિયા નામના દેશે આ મિસાઇલનો વિકાસ કર્યો છે. તો આ ઈગ્લા-એસ બનાવનાર દેશ કોણ છે? રશિયા. ભારત કયા દેશ પાસેથી આ મિસાઇલ મેળવી રહ્યું છે? આ મુજબનો સવાલ પૂછાય તો આપણે રશિયા સાચા જવાબ તરીકે ટીક મારવું પડે. હવે આ જે ઈગ્લા-એસ છે એ શું છે? તો કે મિસાઇલ તો છે જ દોસ્તો, પણ આ મિસાઇલ ઘણા બધા પ્રકારની હોય. જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ હોય, ક્રૂઝ મિસાઇલ હોય, બરાબર, પાણીની અંદરથી કાર્ય કરતી મિસાઇલ પણ હોય. હવે અનેક પ્રકારની મિસાઇલ્સ હોય છે. એક પ્રકાર હોય છે જમીનથી લોન્ચ થઈ અને હવામાં રહેલા દુશ્મન ટાર્ગેટને એ તોડી પાડવાનું કામ કરતી હોય. એવી મિસાઇલ છે એને સામાન્ય રીતે આપણે સરફેસ ટુ એર મિસાઇલ કહેતા હોઈએ, બરાબર. સરફેસ ટુ એર, સરફેસ એટલે જમીન, એર એટલે હવા, એટલે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. તો જે હવાઈ ખતરાઓને નષ્ટ કરતી મિસાઇલ હોય ને એમના માટે એક શબ્દ ખૂબ જ ફેમસ છે અને એ છે વાયુ રક્ષા પ્રણાલી, જેને આપણે અંગ્રેજીમાં એર ડિફેન્સ સિસ્ટમ એવા નામથી પણ ઓળખતા હોઈએ. તો જરૂરી નથી કે તમારી પરીક્ષામાં તમને ઓપ્શનમાં માત્ર મિસાઇલ શબ્દ જ આપે, પણ આવો શબ્દ પણ વાપરી શકે. વાયુ રક્ષા પ્રણાલી અથવા એર ડિફેન્સ સિસ્ટમ આવો શબ્દ પણ વાપરી શકે. હવે જુઓ, આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે આ મિસાઇલ એકદમ નાના કદ આકાર, ઓછા વજન ધરાવતી મિસાઇલ છે. એટલે તેને ઊંચકવા માટે, તેને ફાયર કરવા માટે, લોન્ચ કરવા માટે વધુ હેવી સિસ્ટમની આપણે જરૂર પડતી નથી. સામાન્ય સૈનિકો, એક કે બે સૈનિકો પણ સાથે મળીને આ મિસાઇલને ફાયર કરી શકે છે. દુશ્મનના ટાર્ગેટને, મતલબ દુશ્મનના જે કોઈ પણ એરિયલ થ્રેટ આપણી તરફ આવે છે, ચાહે હેલિકોપ્ટર હોય, ડ્રોન હોય, લડાકુ વિમાન જેને આપણે ફાઇટર એરક્રાફ્ટ કહેતા હોઈએ, અથવા દુશ્મનની કોઈ મિસાઇલ આપણા પર આવે તો એને આપણે તોડી પાડી શકીએ. એટલે સામાન્ય સૈનિકો વડે પણ આ મેનેજેબલ છે. એટલા માટે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. આનું ટૂંકું નામ જ MPADS થશે. તો આ એંગલમાં સવાલ બની શકે, નીચે આપેલ પૈકી કઈ પ્રણાલી અથવા કયું હથિયાર મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે તેની ઓળખ કરો. આ પ્રકારનો સવાલ આવે તો તમારે બીજું કાંઈ વિચારવું ન જોઈએ. ઈગ્લા-એસ ઓપ્શનમાં હોય તો એને ટીક મારી દો, તમારો જવાબ સાચો પડશે. હવે બીજી, જે વિદ્યાર્થીઓ 1-2 લેવલની તૈયારી કરે છે એમણે ખાસ ધ્યાનમાં રાખવું પડે કે આ ઈગ્લા-એસ સિસ્ટમ છે, બરાબર, એ કેવી રીતે કામ કરશે. તો કે ભાઈ એ ઓછી ઊંચાઈએ ઉડાન ભરતા લક્ષ્યાંકો, જેમ જે બધાના મેં તમને ઓલરેડી નામ આપ્યા, એરક્રાફ્ટ હોઈ શકે, ક્રૂઝ મિસાઇલ હોઈ શકે કે ડ્રોન્સ હોઈ શકે, એનો સામનો કરશે, તેને તોડી પાડશે, તેનો નાશ કરશે. એટલે પ્રિલિમ્સમાં જે વિદ્યાર્થીઓ 1-2 લેવલની STIની તૈયારી કરે છે, ખાસ ધ્યાન રાખો, આ વર્ડ બહુ અગત્યનો છે. ઓછી ઊંચાઈ એટલે તમને લોકોને વિધાનવાળા ક્વેશ્ચન આપે તો તેમાં એ રીતનો ફેરફાર કરી શકે કે આ ઓછી ઊંચાઈની જગ્યાએ વધુ ઊંચાઈવાળો શબ્દ એટલે કે હાઈ અલ્ટિટ્યુડ આવો શબ્દ આપી શકે, પણ એ જવાબ ખોટો પડે. આ ઓછી ઊંચાઈ હોવાને લીધે અંગ્રેજીમાં આપણે તેને લો અલ્ટિટ્યુડ આ પ્રકારનો શબ્દ ધ્યાનમાં રાખવો પડે. આ વિગતને અચૂકપણે ધ્યાનમાં રાખશો. ઉપયોગ કરતા કોણ છે દોસ્તો? ઇન્ડિયામાં ઇન્ડિયન આર્મી
ઇન્ડિયન આર્મી વર્તમાન સમયમાં દેશની સુરક્ષા માટે અલગ અલગ પ્રદેશોમાં રહીને કામ કરતી હોય છે. રણ વિસ્તાર હોય, પહાડ વિસ્તાર હોય, બરાબર. તો આવા બધા વિસ્તારોમાંથી એ મેનેજ કરે છે ઈગલા એસ ને. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. હવે જુઓ દોસ્તો, તેની રેન્જ કેટલી છે, તો એ ટૂંકી પ્રહાર ક્ષમતાની રેન્જ ધરાવે છે. એટલે વેરી શોર્ટ રેન્જ આપણે કહી શકીએ. વેરી શોર્ટ રેન્જ ઇન ધ સેન્સ કે 0.5 કિલોમીટરથી 6 કિલોમીટર, બરાબર. વધારે ખૂબ દૂરના એરિયા સુધી જઈને એટેક કરતી નથી. મતલબ 500 મીટર, 500 મીટર એટલે 0.5 કિલોમીટર થાય. એટલે એક્ઝામમાં 0.5 કિમી આવો શબ્દ આપી શકાય થી લઈને 6 કિલોમીટર. તો આ એક બાબત થઈ. શોર્ટ રેન્જ છે એટલે કેટલીક જગ્યાએ મિસાઇલ નિષ્ણાતો, બરાબર, તેની વ્યાખ્યા આ રીતે પણ કરતા હોય છે. VSHORAD એટલે એનું પૂરું નામ શું થયું? વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, બરાબર. તો આ પ્રકારના વર્ડ પણ આવી શકે, તો એને પણ ધ્યાનમાં ખાસ રાખવા જોઈએ. હવે જો મેં તમને હમણાં જ જણાવ્યું કે આ આખી મિસાઇલ છે એ રશિયામાં તૈયાર થઈ. રશિયાની કંપની છે રોસબોરોન એક્સપોર્ટ, એના દ્વારા એ તૈયાર કરવામાં આવેલી છે. આ એના વિકાસ કરતા કહેવાય, બરાબર. પણ હવે એને આ મિસાઇલને વિકસિત ઓલરેડી કરી લીધી છે. તો હવે શું કરશે આ રશિયન કંપની? પોતાની આ ટેકનોલોજી કેવી રીતે તૈયાર થઈ છે એ સંપૂર્ણ નોલેજ, એ આખી માહિતી, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે આપણને પણ શીખવશે. એટલે ટેકનોલોજી ટ્રાન્સફર થવાથી ભારતમાં તેનું ઉત્પાદન થશે. તો ભારતમાં ઉત્પાદન કોણ કરશે? તો એના માટે અદાણી કંપની જવાબદાર છે. તો અદાણી કંપનીની જે ડિફેન્સ શાખા છે તેનું નામ છે અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ. આ ક્યાં આવી છે? હૈદરાબાદ, તેલંગાણા ખાતે. એ તેનું નિર્માણ કરશે. તો જુઓ, ખાસ ધ્યાન રાખજો, ભારત અને રશિયા સાથે મળીને આ મિસાઇલનો વિકાસ કરતા નથી. વિકાસ ટોટલી રશિયાએ કર્યો છે અને એનું ઉત્પાદન ક્યાં થાય છે? ઇન્ડિયામાં હવેથી થશે. તો આઈ થિંક કે આ મુદ્દો તમને લોકોને એકદમ સમજમાં આવ્યો છે. શક્યતા એવી છે કે ભારતમાં તૈયાર થયેલી ઈગલા એસ વર્ષ 2024 સુધીમાં ભારતીય સેનામાં સામેલ પણ થઈ જશે. તો આ પહેલો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ, જે ડિફેન્સ સાથે સંકળાયેલું છે. એટલે તમારા જે અભ્યાસક્રમમાં જે જગ્યાએ DRDO નું નામ લખ્યું હોય અથવા તો મિસાઇલ કાર્યક્રમ, બરાબર, આવા કોઈ ટોપિકના નામ લખ્યા હોય તો એ ટોપિક સાથે કરંટ અફેર્સનો મુદ્દો બની જાય છે. તો પહેલો મુદ્દો 10.1 ક્લિયર થાય છે. 10.2 ઉપર જઈએ તો 10.2 એ પણ સંરક્ષણ એટલે કે સંરક્ષણ, બરાબર, સંરક્ષણ એટલે કે ડિફેન્સ ના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. અહીંયા વાત કરવાની છે ડ્રોન ટેકનોલોજી વિશે, બરાબર. તો ભારતનો બીજો એક મિત્ર દેશ છે જેનું નામ છે ઇઝરાયલ. ઇઝરાયલે એક અદ્યતન ડ્રોન ટેકનોલોજી વિકસિત કરી છે જેને એને નામ આપ્યું છે હર્મીસ 900 UAV. UAV એટલે થશે અનમેન્ડ એરિયલ વ્હીકલ, એટલે કે માનવ રહિતનું હવામાં ઉડાન ભરતું વ્હીકલ જે ગ્રાઉન્ડ સ્ટેશન ઉપરથી ઓપરેટ થતું હોય અને અત્યારના સમયે તો ઓટોમેટેડ વેમાં એ સેલ્ફ ઇનિશિયેટિવ લઈ અને પોતે સેલ્ફ ઓપરેટેડ પણ હોય છે. એમાં કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજીસનો ભરપૂર ઉપયોગ થાય છે, કમ્યુનિકેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. હવે તો હજારો કિલોમીટર દૂરના વિસ્તારોમાં પણ ડ્રોનનું મેનેજમેન્ટ ખૂબ દૂરના ક્ષેત્રોમાંથી પણ થઈ શકે છે. આ એકદમ આધુનિક લેવલના અત્યારના સમયના એકદમ કહી શકાય કે તમે હથિયારોના સ્વરૂપો જ બદલાઈ ચૂક્યા છે. એટલે માનવ રહિત હથિયારોનો પ્રભાવ વધતો જાય છે. માનવ રહિત હથિયારોમાં ડ્રોનનું વિશેષ મહત્વ છે દોસ્તો. આ ડ્રોન છે એ એરક્રાફ્ટનું જ કામ કરે છે. વસ્તુઓનું પરિવહન કરી શકે છે, લોકો માટે જરૂરી વસ્તુઓ એ પહોંચતી કરી શકે છે, હથિયારોનું વહન કરી શકે છે, એટેક કરી શકે છે, વિવિધ પ્રકારના સર્વેક્ષણ કરી શકે છે, સીમા ક્ષેત્રોમાં સુરક્ષા એટલે કે ચોકીપેરો પણ ડ્રોન કરી શકે છે. એટલે કે હવે જો કેટલાક એના કોમર્શિયલ યુઝ પણ છે દોસ્તો. ડ્રોન ટેકનોલોજીની મદદથી મુંબઈ જેવા શહેરોમાં તો પિઝા ડિલિવરી પણ થાય છે, બરાબર. અને ડિફેન્સના ફિલ્ડમાં હથિયારોની આપલે અને સર્વેક્ષણો પણ થાય છે. તો પહેલો સવાલ અહીંયાથી જે નીકળે છે એ આ ચર્ચામાં શા માટે છે એ હું સમજાવું. તો કે ભાઈ આ હર્મીસ 900 ડ્રોન વિકાસ કરતા દેશ ઇઝરાયલ હવે શું થશે?
ઇઝરાયલ આ ડ્રોનનું નિર્માણ ભારતમાં કરાવડાવશે. જેમ હમણાં જ મેં આગળનો મુદ્દો તમને સમજાવ્યો ને, સેમ એજ પેટર્ન અને એજ કંપની અદાણીને જ આનું જે ઇન્ડિયન વર્ઝન તૈયાર કરવાની જવાબદારી મળેલી છે અને એને ઉત્પાદન પણ ચાલુ કરી દીધું છે. તો હવે જો શું આપણે ધ્યાનમાં રાખીશું, આ હર્મિસ 900 ડ્રોન, બરાબર, એનું ભારતમાં નામ શું રહેશે? તો એનું નામ અદાણી કંપનીએ રાખ્યું છે દ્રષ્ટિ 10, બરાબર, અને એનું પૂરું નામ આ રીતે થશે, દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોન. એટલે દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોન વિશે સવાલ આવે છે અથવા તો હર્મિસ 900 ઉપર સવાલ આવે છે, બંને સવાલ એક જ સમાન છે, બરાબર. હવે મૂળ આવૃત્તિ એની જે હર્મિસ 900 છે એ ઇઝરાયલની એલ્બિટ નામની કંપનીએ તૈયાર કરેલ છે, પણ હવે એનો વિકાસ થઈ ગયો તો નિર્માણ, ઉત્પાદન, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ આ જે કામ છે એ ઇન્ડિયામાં અદાણી દ્વારા થશે, અદાણી ડિફેન્સ સિસ્ટમ. તો ફરીથી યાદ રાખજો, આનું ઇન્ડિયન નામ પૂછી શકાય, દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર શું છે આવો સવાલ પૂછી શકાય. તમારો જવાબ ડ્રોન હોવો જોઈએ, અથવા ડ્રોન ન હોય તો તમે UAV એવા ઓપ્શનને પણ ટીક મારી શકો છો. હવે જુઓ દોસ્તો, બેઝિક ક્વેશ્ચન એટલામાં કવર થઈ જાય છે, પણ જે વિદ્યાર્થીઓ એપ્રિલ 2025માં આવનારી ક્લાસ 1-2ની પ્રિપરેશન કરે છે એ એમનો ટાર્ગેટ છે, તો એમણે આટલી વિગત જાણવાથી થોડો સંતોષ ન માનવો જોઈએ, એને થોડી ડિટેલને સમજવી પડે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ભાઈ આ હર્મિસ 900 અથવા દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોન, બરાબર છે, એનો પ્રકાર કેવો છે? તો કે એ MALE મેલ પ્રકારનો ડ્રોન છે. તો તમને એમ ન થવું છે કે સાહેબ ડ્રોનમાં મેલ ફિમેલ ક્યારથી આવવા માંડ્યું? મેલ જે શબ્દ છે ને એના બે ભાગ પાડીએ, MA અને LE. આ MA નો મતલબ થશે મીડિયમ અલ્ટિટ્યુડ. મીડિયમ અલ્ટિટ્યુડનો મતલબ શું થાય દોસ્તો? મધ્યમ ઊંચાઈ પર કામ કરી શકતી ટેકનોલોજી, એને MA કહેવામાં આવે. ડિફેન્સના ક્ષેત્રમાં મીડિયમ એલ્ટિટ્યુડ, એલ્ટિટ્યુડ એટલે તમારો એટીટ્યુડ નહીં, એલ્ટિટ્યુડ નો મતલબ થાય ઊંચાઈ, બરાબર. તો મીડિયમ એલ્ટિટ્યુડ એટલે કેટલું? તો કે 30,000 ફૂટ સુધી એ ઉડાન ભરી શકવા માટે સક્ષમ છે. તો જો તમે લોકો ધ્યાન રાખો, જે વિદ્યાર્થીઓ પર્ટિક્યુલર ક્લાસ 1-2ની પ્રિપરેશન કરે એમના માટે પ્રિલિમ્સમાં સારા એવા સ્કોર કરવો ખૂબ જરૂરી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રિલિમ્સને ક્રેક નથી કરી શકતા, તો એના લીધે મેઇન્સનો આખો મોકો હાથમાંથી જતો રહે અને પછી બીજી એને પ્રિલિમ્સ આપવા માટે 1 વર્ષ કે 1.5 વર્ષ જેટલો ટાઈમ પણ લાગતો હોય. તો તમે એવી ભૂલ ન કરશો, ધ્યાન આપો. MA મલ્ટી એલ્ટિટ્યુડ, મીડિયમ એલ્ટિટ્યુડ, મીડિયમ એલ્ટિટ્યુડ એટલે મધ્યમ ઊંચાઈ સુધી, એટલે કેટલી? 30,000 ફૂટ સુધી. અને LE નો મતલબ થશે લોંગ એન્ડ્યુરન્સ. લોંગ એન્ડ્યુરન્સ સમય દર્શાવે છે. શાનો સમય દર્શાવે છે? દાખલા તરીકે આ દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોન હોય અને એના ઉર્જાથી, મતલબ એની બેટરી પ્લસ એના જે કંઈ પણ પ્રકારના ફ્યુઅલ છે એનાથી ફૂલ્લી ચાર્જડ હોય, તો આ જે ડ્રોન છે એ 36 કલાક લગાતાર ઓપરેશન એટલે કે પોતાનું કાર્ય કરી શકે છે. 36 કલાક એટલે દોસ્તો તમે સમજો, એક દિવસમાં હોય 24 કલાક, એટલે લગાતાર 1.5 દિવસ સુધી આ ડ્રોન ઉડાન ભરી શકે છે, કામ કરી શકે છે. એટલા માટે એને લોંગ એન્ડ્યુરન્સ એવા શબ્દનો પ્રયોગ અહીંયા થાય છે. આ ડ્રોનનું ટોટલ જે વજન છે 1600 kg છે, એટલે બહુ જ હેવી ડ્રોન થઈ જાય છે દોસ્તો, ધ્યાન આપો. પેલોડ એટલે એ પોતાની સાથે કેટલો વજન ઊંચકી શકે, બરાબર, જે ભાર વહન કરે તેને પેલોડ કહેવાય. તો આપણે શું યાદ રાખશું કે હર્મિસ છે એ 450 kg સુધીનું વજન ઊંચકી શકે. ઓટોમેટેડ વેમાં ટેક ઓફ અને લેન્ડિંગ બંને પ્રકારની કામ કરી શકે છે. એટલા માટે તમારે એની પાછળ કોઈ માનવ પાયલોટને તેના ઓપરેશન માટે બેઠાડેલો રાખવો પડતો નથી. એટલે અહીંયા ભરપૂર રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ટિવ ડી-આઇસિંગ સિસ્ટમ, કોઈ વિસ્તારોમાં બરફ જામી ચૂક્યો છે, બરાબર, હિમ નદીઓને લીધે રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે, તો આ ડ્રોન ત્યાં જઈ અને ડી-આઇસિંગ એટલે બરફને દૂર કરવાની કામગીરી પણ કરી શકવા માટે સક્ષમ છે. તો આ તો બહુ જ મજાની વાત થઈ ગઈ. મતલબ કે ઉત્તરના એવા રાજ્યો જે હિમાલયન સ્ટેટ્સ તરીકે ધ્યાને રાખીએ છીએ, ત્યાં હિમવર્ષા થવાને લીધે ઘણી બધી વખત જનજીવન ખૂબ જ હેરાન પરેશાન થતું હોય,
પરિવહન ઠપ થઈ જતું હોય, લોકોના સામાન્ય જીવન જીવવામાં પણ પ્રશ્નો ઊભા થતા હોય, તો ડી-આઇસિંગ કામગીરી કરવામાં ઘણી બધી વખત કેટલાય પ્રકારની દિક્કતો આવતી હોય, તો તમે ડી-આઇસિંગ સિસ્ટમ સાથે લેસ આ હર્મીસ 900 નો ઉપયોગ કરો અને એ જગ્યાએ કામગીરી સારી એવી કરી શકો. એના આ જ ગુણધર્મને લીધે તમે એનો ડિઝાસ્ટરના સમયે પણ ઉપયોગ કરી શકો છો. પછી મલ્ટી સેન્સર પેલોડ છે, સિન્થેટિક અપાર્ચર રડાર, ક્યાં બાત હે, SAR ટેકનોલોજીથી સજ્જ છે. હવે મને જરાક એ જણાવો કે 1-2 ની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓને આ દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન ઉપર જે વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય ને એમાં એક વિધાન એવું આવી ગયું કે આ SAR સિન્થેટિક અપાર્ચર રડાર ટેકનોલોજીથી સજ્જ છે. તે દિવસે ગમે તેટલી મેઇન્સ લખેલા વિદ્યાર્થીઓ હશે, જો આવી ઝીણી વિગત પણ ધ્યાનમાં નહીં રાખો તો હાજા ગગડી જશે. એ સવાલનું એ વાક્ય તો ભેગું નહીં થાય. આ સિન્થેટિક અપાર્ચર રડાર એક એવી ટેકનોલોજી હોય છે મિત્રો કે જે ઓછા દ્રશ્ય પ્રકાશમાં પણ પરફેક્ટલી કામ કરે છે. ધુમ્મસ, વાદળ વગેરેની સ્થિતિ હોય, વરસાદ, વાવાઝોડું, વીજળી વગેરે હોય તો પણ એ પોતાની નીચેની જે ધરતી છે એનો ખૂબ સારી ઊંચાઈ ઉપરથી ખૂબ સારી HD ઇમેજીસ પ્રાપ્ત કરી શકે છે. એમાં કોઈ એને અવરોધ આવતો નથી. વિઝિબિલિટીઝ ઓછી હોય, રાતનો સમય હોય તો પણ ખૂબ સારું પૃથ્વીના ફોટોગ્રાફ દિવસે ખેંચ્યા હોય ફોટો એ રીતે ફોટો ખેંચી શકવાની એની ક્ષમતા હોય છે. તો સિન્થેટિક અપાર્ચર રડાર ટેકનોલોજીથી આ ડ્રોન સજ્જ છે. વિધાનવાળા ક્વેશ્ચનમાં ખૂબ અગત્યનો મુદ્દો થાય. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક વોરફેર પેલોડ્સ, આ ડ્રોનની મદદથી તમે દુશ્મનના એરિયામાં ઘૂસી જઈ અને ત્યાં ચાલતા રેડિયો સિગ્નલ્સ, ત્યાં ચાલતા કમ્યુનિકેશનના ડિવાઇસીસ છે એને ઝામર લગાડીને ઠપ કરી શકો છો, જેથી એ લોકોના કોમ્પ્યુટરના નેટવર્ક સિસ્ટમ એકદમ હેંગ થઈ જાય, બરાબર બંધ થઈ જાય અને એ લોકો એકબીજા સાથે કમ્યુનિકેશન કરી ન શકે. આ પ્રકારની લડાઈ હોય એને ઇલેક્ટ્રોનિક વોરફેર એ પ્રકારની લડાઈ કહી શકાય. એ પણ આનાથી કામ થઈ શકે. 15 મીટરની એ પાંખો ધરાવે છે, એટલે વિંગ્સ ધરાવતા ડ્રોન છે. ગ્રાઉન્ડ મૂવિંગ ટાર્ગેટ ઇન્ડિકેટર, એટલે કે કોઈ ગ્રાઉન્ડ મૂવિંગ એટલે જમીન ઉપર દોડતો કોઈ ટાર્ગેટ હોય તો એની પણ સતત વોચ રાખવા માટે કેપેબલ છે. ટેરેન અવોઇડન્સ વોર્નિંગ સિસ્ટમ, એટલે કે એની પાસે પોતાના બચાવ માટેની વિવિધ પ્રકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ કાર્ય કરે છે. તો આ બધા એના ટેકનિકલ ફીચર થયા, એને ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. હવે જો દોસ્તો 2 ટોપિક પૂરા થયા, ત્યારબાદનો ત્રીજો ટોપિક એ છે ભીષ્મ. નામ સાંભળીને તમને મહાભારત યાદ ન આવવું જોઈએ, કારણ કે એ ભીષ્મ અને આ ભીષ્મ અલગ છે. આ ભીષ્મ છે એ સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. આ ભીષ્મ એટલે એક એવી હોસ્પિટલ મિત્રો કે જે ઇઝીલી ડ્રોનની મદદથી પણ એ આખી સિસ્ટમને ઉંચકી શકાય, પેરેશૂટની મદદથી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. જે કોઈ જગ્યાએ ડિઝાસ્ટર સંભવ થયો હોય, ભૂકંપ આવ્યો હોય અથવા તો ફ્લડ આવ્યું હોય અને એના લીધે માણસો ફસાઈ ચૂક્યા હોય, તો એ બધા લોકો સુધી મેડિકલ ફેસિલિટી વહેલી તકે પહોંચતી કરવા માટે એક મૂવેબલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ખસેડી શકાય, જેને અંગ્રેજીમાં આપણે પોર્ટેબલ કહેતા હોઈએ. ઓકે, એ પ્રકારની હોસ્પિટલ છે આ. તો ભીષ્મ એક પ્રકારની હોસ્પિટલનું નામ છે અને એ હોસ્પિટલ વિશેષ પ્રકારની છે. કેમ તો કે વિશ્વની પહેલી, શબ્દ બરાબર સમજી લ્યો, વર્લ્ડ્સ ફર્સ્ટ પોર્ટેબલ હોસ્પિટલ. જો આ નાનું એવું બોક્સ છે ને એમાં જ આખી હોસ્પિટલનો સમાવેશ થઈ જાય છે, બરાબર. આ નાના એવા બોક્સની અંદર જ આખી હોસ્પિટલના અગત્યના ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય. એટલે આ બોક્સ માટે બીજો શબ્દ શું વપરાય છે? આરોગ્ય મૈત્રી ક્યુબ. ક્યુબ એટલે બોક્સ, બરાબર. આરોગ્ય મૈત્રી ક્યુબ. તો આ એક અગત્યની બાબત થઈ ગઈ. આરોગ્ય મૈત્રી ક્યુબ તરીકે પણ આપણે એને ઓળખીએ, અથવા આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ, આવા નામથી પણ આપણે આ આપણે આ હોસ્પિટલ ટેકનોલોજીને ઓળખી શકીએ છીએ. એટલે જો દોસ્તો વિશ્વની સૌપ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ હોય આ પ્રકારની, તો ભારતે પોતાની ઇનોવેશનનો પરિચય દુનિયાને આપ્યો એવું આપણે કહી શકીએ. એટલા માટે શું ધ્યાન રાખશું કે વિશ્વભરમાં આ પ્રકારની હોસ્પિટલની ડિમાન્ડ ઊભી થશે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, અને એના લીધે વિદેશની અંદર પણ ભારતની આવી ટેકનોલોજી ખૂબ જ પોપ્યુલર થશે. તો આ સૌપ્રથમ શબ્દ જ્યાં જ્યાં પણ આવશે તો એ તમારે એક્ઝામ માટે એકદમ એલર્ટ મોડમાં એને યાદ રાખવું પડે.
કારણ કે નવી વસ્તુ છે, અગાઉ આવું થયું નથી, પહેલી વાર થયું છે. અને પહેલી વાર થતું હોય તો એ વિશેષતા ધરાવતું જ હોય, એ ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જ હોય, તો એને આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. બરાબર. તો આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ. હવે તમને એમ થાય કે કોણે આ આખી હોસ્પિટલ આ રીતની બનાવી? તો ભારત સરકારની કંપની છે મિત્રો, HLL લાઈફ કેર. બરાબર. હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડ લાઈફ કેર આ ભારત સરકારની પોતાની કંપની છે. કેરળના તિરુવનંતપુરમ ખાતે HLL લાઈફ કેર કંપનીની હેડ ઓફિસ એટલે કે એનું હેડક્વાર્ટર આવેલું છે. તો મે બી આના ઉપર સવાલ આવી શકે. હવે જુઓ, આજે આપણે ભીષ્મ બોલીએ છીએ એનું પૂરું નામ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે BHISHM આ રીતે 6 અક્ષર થાય છે. એ શું કહેવા માંગે છે? આ BHI નો મતલબ થશે ભારત હેલ્થ ઇનિશિયેટિવ. ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇનિશિયેટિવ છે. શા માટે? ફોર સહયોગ, હિત એન્ડ મૈત્રી. એટલે એમાં દેશની અંદરની પરિસ્થિતિઓમાં પણ સહયોગ કરવાનો છે અને વિદેશોમાં પણ સહયોગ કરવાનો છે. સહયોગ, હિત એન્ડ મૈત્રી. તો ફરીથી ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિત એન્ડ મૈત્રી આ ભીષ્મનું પૂરું નામ થાય છે. તો સંભાવના તો એટલી છે કે તમને ભીષ્મ શું છે આના ઉપર આટલામાંથી જ સવાલનો જવાબ મળી જવો જોઈએ. પૂરા નામ સુધીની ગણતરી રેર કેસમાં બની શકે. બરાબર. તો આપણે ખાસ ધ્યાન રાખીએ. જો આ છે એ આખી ભીષ્મ હોસ્પિટલની પરિસ્થિતિ છે. એક નાનું એવું ટેન્ટ જેવી હોસ્પિટલ છે. આમાં તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ અંદર એટેચ કરવામાં આવ્યા છે. આને તમે ઇઝીલી પેરાશૂટની મદદથી એર ડ્રોપ કરી શકો છો, એટલે હવામાં નીચે મોકલી શકો છો. પેરાશૂટની મદદથી આ એવા ડિઝાસ્ટર એટલે કે આપત્તિગ્રસ્ત વિસ્તાર, કોઈ જગ્યાએ ફ્લડ આવ્યું, ભૂકંપ આવ્યો છે, કોઈ પણ પ્રકારનું ડિઝાસ્ટર થયું છે અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના ઇક્વિપમેન્ટ જોઈએ છે, ઓકે, તો ત્વરિત સારવાર માટે આ ટેકનોલોજી ઉપયોગમાં આવે છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. ડેટા એનાલિસિસ, રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે GPS લોકેશન વગેરે એની સાથે એટેચ છે. પાવર જનરેટરથી જે જરૂર પડે ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને ચલાવવા તો પણ એ કામ થઈ શકે છે. મિની ICU આની અંદર છે. ઓપરેશન થિયેટર પણ તમે મૂવ કરી શકો છો. એક્સરે મશીન, બ્લડ ટેસ્ટની કીટ, પાણી અને ખોરાક આટલા સાધનો આ સિસ્ટમ સાથે એટેચ છે. સરળતાથી તેનું તમે સંચાલન કરી શકો છો. એક જ વ્યક્તિ ઊંચકીને લઈ જઈ શકે, સાયકલ ઉપર લઈ જઈ શકાય. બરાબર. એકદમ વોટરપ્રૂફ મટીરિયલમાંથી આ આખી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીંયા જેટલા પણ એની લાક્ષણિકતાઓ છે એ તમે લોકો રીડ કરી લેજો. સાથોસાથ હું તમને અહીંયા જે લેક્ચર આપું છું એની PDF પણ તમને અમારા વર્લ્ડ ઇન બોક્સના ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર મળવા પાત્ર થઈ જાય છે. તો જે વિદ્યાર્થીઓ હજુ પણ વર્લ્ડ ઇન બોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ world_inbox_ એકેડમી સાથે ના જોડાયેલા હોય તો વહેલી તકે જોડાય અને ત્યાંથી આની PDF વહેલી તકે મેળવી લેશો. તો આ રીતે આ બહુ જ IMP ટોપિક આપણે કહી શકીએ છીએ. એરડ્રોપની સુવિધા મળે છે. ફોર એન એક્ઝામ્પલ, આગ્રા અને અયોધ્યામાં જરૂર પડે એરડ્રોપના પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા છે. ચાલો, ત્યારબાદનો આજનો ચોથો ટોપિક જે 10.4 છે એને ધ્યાનમાં રાખીશું. એ છે પ્રોજેક્ટ ઈશાન. હવે જો દોસ્તો, પ્રોજેક્ટ ઈશાન મેં તમને પ્રસ્તાવનામાં પણ વાત જણાવી કે ઈશાન શબ્દ આવે એટલે તમે એકદમ હરખમાં આવીને પૂર્વોત્તર ભારત અથવા ઈશાન ભારતને ધ્યાને ન રાખતા, કારણ કે આ નામ ઉપરથી તમે ફસાઈ જાવ એવી સંભાવના બને. પણ પ્રોજેક્ટ ઈશાનનો ઉદ્દેશ ભારતની અંદર જે વાયુ ક્ષેત્રમાં હવાઈ પરિવહનનું જે ટ્રાફિક મેનેજમેન્ટ છે તેને ઇન્ટિગ્રેટ કરવાની વાત છે. એટલે અત્યારે આપણા દેશમાં હવાઈ ક્ષેત્રનું ટ્રાફિક અલગ અલગ 4 સેન્ટરો ઉપરથી અને એક ઉપકેન્દ્ર ઉપરથી સંચાલિત થઈ રહ્યું છે. ભારત સરકાર ઈચ્છે છે કે આ 4 અલગ અલગ ઝોનની જગ્યાએ આપણે સેન્ટ્રલ ઇન્ડિયામાં નાગપુર ખાતે એક જ કેન્દ્ર ઉપરથી ઓલ ઇન્ડિયાનો એર ટ્રાફિક મેનેજ થાય એવું સેન્ટર તૈયાર કરવું જોઈએ. એના માટે એનું ઇન્ટિગ્રેશન કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. એટલે પરીક્ષામાં પૂછાય છે તો ધ્યાન આપણે રાખીશું. વાયુ પરિવહન
વાયુ પરિવહન એટલે એરોપ્લેનનું ટ્રાફિક એમ સમજો તમે, બરાબર છે. વાયુ પરિવહન ક્ષેત્રના એકીકૃત મેનેજમેન્ટ માટેનો નવીન પ્રોજેક્ટ. હવે ઈશાનનું પૂરું નામ વાંચો એટલે તમને આખી વસ્તુઓનો વધુ આઈડિયા આવશે, ખ્યાલ આવશે. ઇન્ડિયન સિંગલ સ્કાય હાર્મોનાઇઝ્ડ એર ટ્રાફિક મેનેજમેન્ટ. આના ઉપરથી એ લોકોએ ઈશાન શબ્દની રચના કરી છે, બરાબર. ઈશાન છે એ આ રીતે, મતલબ કે જો ઘણીવાર સરકાર શું કરે, પૂરા નામ ઉપરથી કોઈ ટૂંકું નામ બનાવે, અથવા ટૂંકું નામ એવું બનાવે કે જે શું હોય કે ભાઈ કોઈ આખા મોટા નામ યાદ રાખવાની જગ્યાએ આપણે બસ નાનો એવો 3, 4, 5 અક્ષરનો શબ્દ યાદ રાખી લઈએ તો એ વધુ ઈઝી પડે વહીવટની દ્રષ્ટિએ, પ્રશાસનની દ્રષ્ટિએ. એટલે ઘણીવાર એવું બને કે ભાઈ ઈશાન લખ્યું છે તો તમને ઈશાનમાં એક્ઝેક્ટલી ઈશાન શબ્દ અહીંયા દેખાય એવું જરૂરી પણ ન હોય, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ ઇન્ડિયન સિંગલ સ્કાય હાર્મોનાઇઝ્ડ એર ટ્રાફિક મેનેજમેન્ટ, એટલે આ એર ટ્રાફિક મેનેજમેન્ટ એ આપણા માટે બહુ જ અગત્યનો શબ્દ થઈ જાય છે. મેં તમને હમણાં જણાવ્યું એ મુજબ ભારતમાં અત્યારે 4 કેન્દ્રો ઉપરથી વાયુ પરિવહન એર ટ્રાફિકને મેનેજ કરવામાં આવે છે. એ 4 કેન્દ્રો કયા? તો કે ભાઈ દિલ્હી હોય, મુંબઈ, કલકત્તા અને દક્ષિણમાં ચેન્નઈ હોય. સાથોસાથ પૂર્વોત્તરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અસમના ગુવાહાટી ખાતે, બરાબર, અસમના ગુવાહાટી ખાતે એક ઉપકેન્દ્ર પણ છે. આ બધું જ મર્જ થશે અને આમાંથી એક નવો સેન્ટર ઊભું થશે અને એ છે મહારાષ્ટ્રનું નાગપુર. ઓકે, એટલે પ્રોજેક્ટ ઈશાનમાં નાગપુર ખાતે ઓલ ઇન્ડિયા એર ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટર ઊભું કરવામાં આવશે. તો આ પણ સવાલનો જવાબ બની શકે છે, એને પણ ધ્યાનમાં રાખો. હવે જ્યારે આપણે એર ટ્રાફિક વિશે કે એરપોર્ટ્સ વિશે વાત કરતા હોય ત્યારે એક સંસ્થા ખાસ ધ્યાનમાં રાખવી પડે અને એ સંસ્થા એટલે AAI, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. રચના 1 એપ્રિલ 1995 અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1995 મુજબ આ સંસ્થા કાર્ય કરે છે, કાયદાકીય સંસ્થા છે. હવે જુઓ દોસ્તો, આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યો ક્યાં છે? તો કે ભાઈ ભારતમાં સિવિલ એવિએશન, એટલે સિવિલ એવિએશનનો મતલબ થશે નાગરિક ઉડ્ડયન, બરાબર. સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાગરિકોના વાયુ પરિવહન માટેના જેટલા પણ માળખાગત સુવિધાઓ હોય, દાખલા તરીકે એરપોર્ટ્સ, બરાબર, હેલિપેડ, આ બધી જ વસ્તુઓ છે તેની રચના કરવી, તેનામાં સુધારો કરવો, બરાબર, પ્લસ એની જાળવણી કરવી અને તેની વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ કરવું. તો આ બધા કાર્યો તેના હોય. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે દોસ્તો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા દેશમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક અગત્યની કાયદાકીય સંસ્થા છે જે તમામ એરપોર્ટનું સંચાલન કરે છે, એરપોર્ટનું મેનેજમેન્ટ ધ્યાને રાખે છે અને તેની જાળવણી રાખે છે. એ સંસ્થા 1995 કાર્યરત બની છે. ભારત સરકારમાં જુઓ, એક છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એના અંતર્ગત આવે છે DGCA, ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, અને એના અંતર્ગત આ સંસ્થા આવે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ચાલો હવે એનાથી આગળ આજનો 10.5 છેલ્લો મુદ્દો, અને એ નાસાનું એક મિશન છે. નાસાનું આ મિશન, એને નામ એ લોકોએ આપેલું છે મેગેલેન મિશન. મેગેલેન પોર્ટુગીઝનો સાહસિક દરિયાઈ ખેડૂત હતો અને દરિયાઈ મુસાફર હતો, જેણે પહેલીવાર પોતાના ટીમ કાફલા સાથે આખી પૃથ્વીનું એક પ્રદક્ષિણા પૂરી કરી મહાસાગરોના માધ્યમથી, બરાબર. એટલે પૃથ્વીનો ચક્કર લગાવનારો પહેલો વ્યક્તિ મેગેલેન હોય, બરાબર, એને મેગેલેન મિશન એવા નામ સાથે જોડવામાં આવેલું છે. તો આ મેં તમને હમણાં જણાવ્યું શા માટે ચર્ચામાં છે. થોડા સમય પહેલા એક રિપોર્ટ એવો આપણને જોવા મળ્યો કે નાસાના મેગેલેન મિશનના રિપોર્ટો મુજબ 1990ની શરૂઆત સુધી શુક્ર ગ્રહ ઉપર લાવારસ ફરતો હતો. ઓકે, જ્વાળામુખી વિસ્ફોટથી લાવારસ ફરતો હતો. તો એ રિપોર્ટને ધ્યાનમાં રાખીને દુનિયાભરના ન્યૂઝમાં મેગેલેન મિશનની કેટલીક યાદો તાજી થઈ. ધેટ્સ વાય બની શકે કે જીપીએસસી જેવી પરીક્ષા કે પોલીસ ભરતી બોર્ડ મેગેલેન મિશન કઈ સંસ્થાએ લોન્ચ કર્યું હતું અથવા તેનો સંબંધ કયા ગ્રહ સાથે હતો, એવા એંગલમાં પ્રશ્ન પૂછી શકે. ધેટ્સ વાય આ ટોપિકને આપણે આપણી ચર્ચામાં કવર કરીએ છીએ. તો શું યાદ રાખીશું મિત્રો? વિનસ એટલે કે શુક્ર ગ્રહના અભ્યાસ સાથે સંબંધિત મિશન. સૂર્યમંડળમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને બુધ બાદ બીજા ક્રમે આવતો ગ્રહ શુક્ર છે. શુક્ર માટેનું આ મિશન છે. મિશન એવું કહેતું હતું, અત્યારે તો આ મિશન કાર્યરત નથી, એ ખતમ પણ થઈ ચૂક્યું છે. તો આ મિશનના અહેવાલો મુજબ શુક્ર ઉપર સક્રિય જ્વાળામુખી
ના પુરાવાઓ આપણને મળ્યા છે. 1989માં મિશન લોન્ચ કર્યું હતું અને 90 થી 92 દરમિયાન શુક્રની સપાટી ઉપર લાવારસ વહેતો હતો. આવી બધી બાબત તેણે કીધી છે. તો સક્રિય જ્વાળામુખીની હાજરી શુક્ર ઉપર આજે પણ જોવા મળે છે. શુક્ર સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી, સૌથી ગરમ વાયુ છે, કારણ કે તેના વાતાવરણમાં આશરે 96% જેટલો કમ્પોનન્ટ ઘટક કાર્બન ડાયોક્સાઇડનો જોવા મળે છે. ઓકે, તો આટલી વિગતો આપણે આમાં ધ્યાનમાં રાખીએ. મેગેલિનનું નામ મેં તમને હમણાં જણાવ્યું. પોર્ટુગીઝ દરિયાઈ સાહસિક વ્યક્તિ 1519 થી 22 એટલે કે 16મી સદીમાં તેણે સમગ્ર પૃથ્વીનું ચક્કર લગાવ્યું છે. તો આટલા સાહસિક વ્યક્તિ માટે આ નામ આપ્યું. નાસા વિશેના સવાલો પણ પૂછી શકાય. નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને તેનું કાર્ય 1958 થી શરૂ થાય છે મિત્રો. અને અત્યારના સમયે બિલ નેલ્સન એ નાસાના વડા છે. નાસાનું વડું મથક અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું છે. જો ધ્યાન આપજો, તમને લોકોને અલગ અલગ દેશોની આવી અગત્યની સ્પેસ ફિલ્ડમાં કામ કરતી એજન્સી ના વડા મથક પણ પરીક્ષામાં પૂછી શકાય. પર્ટિક્યુલર બીજા કોઈનું પૂછાય કે ન પૂછાય, નાસા વિશે ધ્યાન રાખવું પડે. તેનું પૂરું નામ પૂછાય, સ્થાપના એટલે કે એનું કાર્ય થયું 1 ઓક્ટોબર 1958 ના દિવસથી શરૂ થયું. ધેટ્સ વાય આ તારીખ યાદ રાખવી પડે. હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં. આઇઝનહોવરના સમયમાં તેની સ્થાપના થઈ. એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. અને અત્યારના સમયે બિલ નેલ્સન છે મિત્રો, એ ગત વર્ષે 2023માં ભારતની મુલાકાતે પણ આવ્યા હતા. તો આ બધા ફેક્ટ્સ તમે ધ્યાનમાં રાખો. શુક્ર આપણે હંમેશા જાણીએ છીએ, જીસીઆરટીમાં પણ લખ્યું છે, તમે નાનપણથી આ વાત ભણતા આવ્યા છો કે શુક્ર સૂર્યોદય થાય એ પહેલા પૂર્વ દિશામાં જોવા મળતો તેજસ્વી તારો તમને દેખાતો હોય, પણ એક્ઝેક્ટલી ગ્રહ છે. અને સૂર્યાસ્ત થયા બાદ એટલે કે સંધ્યા સમય બાદ થોડો સમય માટે શુક્રનો ગ્રહ આપણને પશ્ચિમની અંદર એક તેજસ્વી ઘટક તરીકે જોવા મળતો હોય છે. તો આ વસ્તુ આપણા માટે પ્રિલિમ્સમાં ઉપયોગી થાય. પ્લસ બીજો મુદ્દો શું કે સૂર્યમંડળમાં સૂર્યથી બીજા ક્રમનો, કદની દ્રષ્ટિએ 6થા નંબરનો વિશાળ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી અને સૌથી વધુ ગરમ એટલે કે ટેમ્પરેચર ધરાવતો એ ગ્રહ છે. બરાબર, 460 ડિગ્રી સેલ્સિયસ એ સરેરાશ તાપમાન હોય છે શુક્ર ઉપર. તો આટલી વિગત ધ્યાનમાં રાખશું. શુક્રને કોઈ ઉપગ્રહ નથી, આ ધ્યાનમાં રાખવું જોઈએ. વત્તા શુક્ર અને સૂર્યમંડળમાં બીજો એક અન્ય ગ્રહ પણ છે જેનું નામ તમારે મને કોમેન્ટમાં દેવાનું છે. એ બે ગ્રહો પોતાની ધરી ભ્રમણની દિશા બાકીના ગ્રહો કરતા વિપરીત ધરાવે છે. પૃથ્વી સહિતના ગ્રહો ધરી ભ્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ લઈ જાય છે, જ્યારે શુક્ર ભાઈ સાહેબ છે એમનું ધરી ભ્રમણ પૂર્વથી પશ્ચિમ તરફ છે. અને આવું કામ માત્ર શુક્ર એકલો જ નથી કરતો. સૂર્યમંડળમાં બીજો પણ એક ગ્રહ છે જે આ જ પેટર્નથી ધરી ભ્રમણ એટલે પોતાની ધરીની આસપાસ ફરે છે. બરાબર, પૂર્વથી પશ્ચિમ સુધી. તો આ વિગતો પણ ખાસ ધ્યાનમાં રાખો દોસ્તો. રોકી પ્લેનેટ છે, ખડકાળ છે, વાયુથી બનેલો હોય એવું નથી. આસપાસમાં વાતાવરણ છે, મેં તમને જણાવ્યું 96% કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે આ પણ બહુ અગત્યની વાત છે. 96% કાર્બન ડાયોક્સાઇડ શુક્રના વાતાવરણનો મુખ્ય ઘટક CO2 છે. તો આટલી વિગતો ખાસ ધ્યાન રાખો. છેલ્લે 2-4 મુદ્દા જે મેં તમને ઓલરેડી વાત કરી દીધી છે. શુક્રનું ધરીભ્રમણ પૂર્વથી પશ્ચિમ એટલા માટે શું થાય, શુક્ર ઉપર સૂર્યનો ઉદય પશ્ચિમ દિશામાં થાય અને સૂર્યનો અસ્ત પૂર્વ દિશામાં થાય. પૃથ્વીથી ઉલટી બાબત થાય. પ્લસ ખાસ ધ્યાન અને એકદમ સમજવા જેવી, થોડું આશ્ચર્ય પમાડે એવી પણ છે અને રોમાંચક પણ છે. જેમ કે શુક્રને પોતાના ધરીભ્રમણ માટે કેટલો ટાઈમ લાગે? 243 દિવસ. અને શુક્ર સૂર્યની આસપાસ જે ચક્કર લગાવે, રિવોલ્યુશન પરિક્રમણ, એનો ટાઈમ લાગે 225 દિવસ. એટલે કે શુક્ર ઉપર એક વર્ષ જલ્દી થઈ જાય છે અને દિવસ ખતમ થતા હજી ટાઈમ લાગે. એટલે શુક્રનો એક દિવસ શુક્રના એક વર્ષ કરતા કેવો છે? મોટો છે. આ એક એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલે તમને કદાચ આવો સવાલ આવે કે ભાઈ કયો ગ્રહ છે જેનું ધરીભ્રમણનો સમય એના પરિક્રમણના સમય કરતા વધારે છે? તો આવો એક જ જવાબ આપણને મળે અને એ જવાબ છે શુક્ર. તો દોસ્તો અહીંયા આપણે પાર્ટ 10 લેક્ચર નંબર 10 ની વિગતોને જોઈ. આજ આપણે ખૂબ અગત્યના 5 ટોપિક જોયા છે. 5 ટોપિક ખાસ યાદ રાખજો. આજે આપણે ઇગ્લાયસ મિસાઇલ વિશે વાત કરી છે, UAV એક ડ્રોન હર્મિસ 900 એના વિશે આપણે વાત કરી છે, પ્રોજેક્ટ ઈશાન વિશે વાત કરી છે, શુક્રના આ અભિયાન વિશે અને ભીષ્મ
પોર્ટેબલ હોસ્પિટલ વિશે વાત કરેલી છે. આઈ થિંક આઈ હોપ કે આ લેક્ચર તમને ખૂબ જ પસંદ પણ પડ્યો હશે. તમે કોમેન્ટ્સ કરજો તમારા જે વિચારો આ લેક્ચર રિલેટેડ, અથવા તમને કેવી રીતે નવી ઇન્ફોર્મેશન વિગતો આપે છે, ને અચૂક જણાવજો. તમારા મિત્ર સાથે, અન્ય ગ્રુપ સાથે પણ આવા એકદમ ક્વોલિફાઈડ લેક્ચર્સને શેર કરજો. નવા ટોપિક સાથે 11મા લેક્ચરમાં પાછા મળશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.